ક્રિકેટ રસિકો જે દિવસની રાહ જોઈ રહ્યા છે તે દિવસ આજે આવી ગયો છે। ઇન્ડિયા પાકિસ્તાનની T20 હાઈ વોલ્ટેજ મેચ આજે રમાવાની છે, ત્યારે તેને લઈને દેશભરમાં કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। પણ ખાસ કરીને વડોદરામાં જ્યાં ક્રિકેટ રસિકોમાં એક અલગ જ જુસ્સો જોવા મળ્યો છે। ક્રિકેટ રસિકોનું માનવું છે કે હાલ ભારતની ટીમ ફૂલ ફોર્મમાં છે અને જો આ જ રીતે લઈ જાળવી રાખશે તો ભારતની જીત નિશ્ચિત છે। ભારતીય ટીમના ખેલાડીઓના ફિટનેસને લઈને પણ ચાહકોએ સંતોષ વ્યક્ત કર્યો છે। ખાસ કરીને સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા પર મોટી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે ડબલ ઉત્સાહ સાથે ક્રિકેટ રસિકો મેચને નિહાળશે, કારણ કે આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ પણ છે। ક્રિકેટ રસિકોનું માનવું છે કે મહાદેવના આશીર્વાદ સાથે આજે ભારત ચોક્કસપણે વિજય હાંસલ કરશે। આ સાથે વડોદરાના લોકલ બોય હાર્દિક પંડ્યા પર પણ ચાહકોની વિશેષ નજર છે અને તેની પાસેથી મેચ વિનિંગ પ્રદર્શનની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે। હંમેશા ઇન્ડિયાનું પલરું ભારે રહ્યું છે। આજે પણ ઇન્ડિયા જીતવાની છે મેચ। તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ કેમ કે સ્લો પિચ છે, કુલદીપ યાદવની જગ્યા બનશે ટીમ ઇન્ડિયામાં। હંમેશા ઇન્ડિયાનું પલરું ભારે ઇન્ડિયા જીતવાની છે, એટલે કોઈ બી કોમ્બિનેશન રમાડી શકે। ઇન્ડિયાનું પલરું ભારે રહેવાનું છે। ઇન્ડિયા જીતવાની આજે, કેમ કે ઇન્ડિયાના પ્લેયર બહુ ફોર્મમાં છે અત્યારે, ને સાથે સાથે ફિલ્ડિંગ વેલ્લી સારી છે ઇન્ડિયાની। વર્લ્ડ એને ટ્રીટ કરે છે હાઈ વોલ્ટેજ મુકાબલો, પણ આપણે 7-1 થી આગળ છે વર્લ્ડ કપની મેચોમાં, તો ઓબ્વિયસલી વન સાઇડેડ ઇન્ડિયાની જ મેચ રહેશે એઝ પર માય વ્યૂ। કેમ કે જે રીતના ઇન્ડિયા રમતું આવ્યું છે અત્યાર સુધી, ઇન્ડિયા વન સાઇડ મેચ જીતશે। આ વર્લ્ડ માટે આ હાઈ વોલ્ટેજ મુકાબલો, પણ આપણા માટે તો નથી જ। ઇન્ડિયા વન સાઇડ વિન થશે। એ તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ આ બે પર વધારે દારોમદાર રહેશે બેટિંગમાં, અને બોલિંગમાં કુલદીપ યાદવને રમાડવાની શક્યતા છે સ્લો વિકેટને લઈને, તો બોલિંગ ફેક્ટર એ મહત્વનું રહેશે। 11-11 બાબર આઝમ હોય તો વાંધો નહીં, ઇન્ડિયા જીતશે। પહેલાં તો સમગ્ર ભારત દેશને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના પાઠવીએ છે। હર હર મહાદેવ। તમે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચમાં હંમેશા તમે જોઈ શકો છો કોનું પલ્લું ભારે હોય છે, અને આજની મેચમાં તમે વાત કરશો કે સામે પાકિસ્તાનવાળા આપનોને ચિરાઈ રહ્યા છે કે અમારી પાસે અનુભવી સ્પિનર છે, અનુભવી બેટ્સમેન છે, એટલે આજે તમે જોઈ શકો તો કે ઇન્ડિયા, તમે વર્ષોથી ઇતિહાસ ઇન્ડિયાનો જ ભારે પલ્લું ભારે છે અને હંમેશા રહેશે। અને આજની મેચમાં તમે તિલક વર્મા, અભિષેક શર્મા અને બોલિંગમાં તમે જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી, એની સામે પાકિસ્તાની બલ્લેબાજો ક્લીન બોલ્ડ થઈ જશે। હા, ખરેખર જો આજે મહાશિવરાત્રિનું પર્વ તો છે જ, અને સમગ્ર ભારત દેશમાં આજે વડોદરા સંસ્કારી નગરી તરીકે જાણીતું છે, અને દરેક તહેવાર, હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમનો તહેવાર હોય, વડોદરાવાસી એને એકતા જોડે ઉજવે છે। અને શિવજી કી સવારી જે વડોદરા શહેરની આન બાન અને શાન છે, એવું સમજો કે જોડે જોડે આપનોને ડબલ ઉત્સવ કરવાની મજા આવશે। અને સાંજે 10 વાગે રિઝલ્ટ ક્લિયર થઈ જશે અને 1 ટર્ફી ઇન્ડિયા વિન રહેશે।